પ્રભુ શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતારોમાંથી એક છે, જેમની કૃપા કેટલીક રાશિના જાતકો પર વિશેષ રીતે હોય છે. જાણવા ભાગ્યશાળી રાશિઓ વિશે. અયોધ્યામાં 500 વર્ષનો ઇંતજાર ખતમ થયો અને રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ભગવાન શ્રી રામના નામ જપવા માત્રથી જ વ્યક્તિના જીવનના તમામ દુઃખ દૂર થાય છે. આ અવસરે અમે તમને ભગવાન રામની ખૂબ જ ખાસ રાશિઓ વિશે જણાવીશું. પ્રભુ શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતારોમાંથી એક છે, જેમની કૃપા કેટલીક રાશિના જાતકો પર વિશેષ રીતે હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ તુલા રાશિના જાતકો પર ભગવાન રામની વિશેષ કૃપા રહે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો ખૂબ ધાર્મિક હોય છે. તેઓ અનેક પ્રકારના ધાર્મિક અને સામાજિક સેવા ગતિવિધિઓમાં સામેલ રહે છે. શ્રી રામચંદ્રના આશીર્વાદથી તુલા રાશિના જાતકોનો ધાર્મિક શક્તિ અને ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ જાતકો કોઈ પણ કપરી પરિસ્થિતિમાં લડી શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિવાળા પણ રઘુપતિના પ્રિય માનવામાં આવે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી ભગવાન રામ પોતે તેમને બચાવે છે. કોઈ મોટી મુશ્કેલી કે પછી સંકટ સમયે રામના નામ દમ પર કોઈ પણ જોખમ પર વિજય મેળવી શકે છે. આ લોકો જીવનમાં મોટી સફળતા અને પ્રસિદ્ધિ મેળવે છે. કર્ક રાશિ. જ્યોતિષ ગણતરી મુજબ કર્ક રાશિના જાતકો પણ ભગવાન શ્રી રામના ખૂબ ખાસ ગણાય છે. ભગવાન શ્રી રામની કૃપાથી લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. કર્ક રાશિવાળા જાતકોને પણ રામજીની કૃપાથી કાર્યક્ષેત્રમાં સુધારની તક મળે છે. પરિવારમાં હંમેશા ખુશીનો માહોલ રહે છે. કુંભ રાશિ. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. આ લોકો સ્વભાવથી મહેનત હોય છે. કુંભ રાશિવાળા પર શ્રીરામની કૃપા જળવાઈ રહે છે. ભગવાન શ્રીરામની કૃપાથી તેઓ પોતાની મહેનતથી જીવનમાં મોટી સફળતા મેળવતા હોય છે. રામની કૃપાથી જીવનમાં ખરાબ સમય આવવા છતાં પણ તેઓ અડગ મનોબળ ધરાવે છે, તૂટતા નથી. તેઓ એ વાત જાણે છે કે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મુશ્કેલ સમયમાં કેવી રીતે રહેવું જોઈએ. મીન રાશિ. જ્યોતિષશાસ્ત્ર મુજબ મીન રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. મીન રાશિવાળા પર રામજીની કૃપા હંમેશા રહે છે. શ્રી રામની કૃપાથી તેમના જીવનમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મીન રાશિના જાતકોને સમાજમાં ઉચ્ચ પદ, યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો. ધન્યવાદ.